વાલ્મીકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મીકી સમાજ ખેડબ્રહ્માનો છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। વાલ્મીકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મીકી સમાજ ખેડબ્રહ્માનો છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ તારીખ 16/4/2026 ગુરુવારના દિવસે ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિરના પાર્ટી પ્લોટમાં યોજાયો। આ સમૂહ લગ્ન સમારોહમાં સાબરકાંઠા જિલ્લાના તથા અન્ય જિલ્લામાંથી પણ વાલ્મીકી સમાજના અગ્રણી હોદ્દેદારો લોકો અને સ્થાનિક સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સમૂહ લગ્ન સમારોહમાં 27 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેઓને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। આ સમૂહ લગ્ન સમારોહમાં 27 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને જીવનભર સાથ નિભાવવાના શપથ લીધા। આ સમારોહમાં તમામ કન્યાઓને ઝાંઝર તથા સંપૂર્ણ ભોજનના દાતા શ્રી ડાયાભાઈ રેવાભાઈ પરમાર પરિવાર મહિડાવાડા ઈડરવાડા હતા। ખૂબ મોટી સંખ્યામાં આવનાર લોકોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે સુંદર સમિયાણો બાંધ્યો અને સમાજના તમામ હોદ્દેદારોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી ઉનાળાની ગરમીમાં કોઈને તકલીફ ન પડે તે માટે ઠંડા પાણીની સગવડ કરવામાં આવી અને સુંદર ભોજન વ્યવસ્થા ગોઠવાઈ। આ સુંદર કાર્યક્રમમાં ખેડબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો તથા સહિતના અગ્રણીય લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।